નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે અભ્યાસની શરૂઆત કરી રહ્યા છો? તમને ગણિત આવડે છે? તમને સરવાળા આવડે છે? જો ના આવડતા હોય તો આ વિડીયો અવશ્ય જોજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળા એક એવી વસ્તુ છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો આ તકલીફમાં સરવાળા આપણે છે ગ્રાઉન્ડ લેવલથી જોઈએ છે, એકી સંખ્યાવાળા, બેકી સંખ્યાવાળા, ત્રણ રકમના સરવાળા, મોટા સરવાળા. તો આ સરવાળા કેવી રીતે કરીએ તો આપણે છેક સાદી પદ્ધતિથી આ સરવાળા વિશે માહિતી મેળવીએ. તો હવે આપણે એના વિશે વાત કરીએ. તો બધા સરવાળાની નિશાની કેવી હોય તો એને આપણે વત્તાકાર કરીએ છીએ. એક સરવાળાની શું છે ભૈયા? નિશાની છે. હવે જોઈએ કે સરવાળો કેવી રીતે કરાય. તો ઉપરની રકમમાં પહેલો 1 લખ્યું છે તે આપણે 1 લીટો કર્યો, નીચે 2 લખ્યા છે તો નીચેમાં 2 લીટા કર્યા. હવે 3ને આપણે ભેગા કરશું તો 1, 2 અને 3. તો આનો જવાબ કેટલો આવ્યો? એનો 3 જવાબ મળ્યો. એ જ રીતે બીજો દાખલો જોઈએ કે ઉપર 5 છે તો કે 1, 2, 3, 4, 5. નીચે 3 આપ્યા છે તો કે 1, 2, 3. હવે આને આપણે ભેગા કરીને ગણી લેવાના છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આનો જવાબ આપણને મળ્યો 8. એ જ રીતે ત્રીજું 6 છે ને 3 છે તો 1, 2, 3, 4, 5, 6. નીચે 3 છે, 1, 2 અને 3. હવે આને આપણે ભેગા કરીને ગણી લઈશું તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9 થાય. એ જ રીતે આગળ 6 અને 2 છે તો 1, 2, 3, 4, 5, 6 અને બીજા આ 2. હવે એને આપણે ગણીએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જો હવે આપણે આ 6 તો લખ્યા છે ને તો 2 જ કરવાના છે. 6 × 7 અને 8 તો સીધો જવાબ મળી જાય. આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 7 તો છે, 2 લીટા જ ઉમેરવાના છે તો 7 ને 2 કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. આગળ 2 અને 2 તો આ 2 છે, નીચે પણ 2 છે તો 2 ને 2 કેટલા થાય? 4. એ જ રીતે આ 3 છે, નીચે 2 આપ્યા છે, 1, 2, 3, 4 અને 5. 8 અને 1 સીધો 9 એ તો આપણને ખબર પડી જ જાય. 5 છે તો 1, 2, 3, 4, 5 પછી 4, 1, 2, 3, 4. 5 તો છે જ તો 6, 7, 8 અને 9. 4, 4 તો 1, 2, 3, 4. 4 થઈ ગયા, નીચે બીજા 4 છે 4 પછી 5, 6, 7 અને 8. સીધો આપણને જવાબ મળી જાય. આગળ જોઈએ, એક રકમવાળા જે હતા એ આપણે અહીંયા પૂરા કર્યા. અહીંયા ક્યાંય આપણે વધીવાળા લીધેલા નથી. હવે આપણે 2 રકમવાળા જોઈએ. તો 2 રકમવાળામાં આ બાજુનો સ્ટેપ અહીંયા લખીશું, આ બાજુવાળું અહીંયા લખીશું. પહેલો 1 લીટો છે પછી 2 લીટા છે તો 1, 2, 3 આપણે અહીંયા લખીશું. અહીંયા 1 લીટો, પાછા 2 લીટા તો 2 અને 3 તો 3 આપણે અહીંયા લખીશું. રકમની નીચે રકમ આવી જોઈએ. એ જ રીતે 1 અને 1, 2 આપણને સીધું હવે આવડી જાય તો અહીંયા લખીએ છીએ 2. 3માં 2 ઉમેરો તો 3 અને 2 કેટલા થાય છે ભાઈ? 5. એ જ રીતે અહીંયા ઉપર 1 ને 8 તો આ 1 અને 8 તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 અને 1 આ 9. 7 અને 2 છે તો 1, 2, 3, 4, 5, 6, 7. બીજા 2 લીટા તો 7 અને 2 કેટલા છે? આ 9 થઈ ગયા. હવે આવશે વધીવાળા સરવાળા. કેવા આવશે? વધીવાળા સરવાળા. હવે એમાં 9 છે અને 5 તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પછી 5 છે 1, 2, 3, 4, 5. 9 તો થઈ ગયા તો 10, 11, 12, 13 ને 14 થયા. કેટલા થયા? 14. જમણી બાજુવાળી રકમ અહીંયા નીચે મૂકવાની, આના કમ્પ્લીટ. અને ડાબી બાજુવાળી રકમ વધી તરીકે આપણે ઉપર મૂકીશું. હવે આ 4 લીટા છે પછી આ 2 લીટા છે. હવે ગણીએ, 4 તો છે, 5 અને 6. 6 અને વધી આપણે એક મૂકવાની. 6 અને કેટલા થાય? 7. કમ્પ્લીટ એના નીચે મૂક્યા, એનો 74 એનો જવાબ આવ્યો. એ જ રીતે 8 છે, અહીંયા 9 છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 તો આવી ગયા. 8 છે, 8 પછી ગણો 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 થયા. તો જમણી બાજુવાળી રકમ આપણે 17 નો સાથોડો નીચે મૂકીશું, વધી 1 ક્યાં મૂકીશું? ઉપર. હવે 4 અને 3 હવે આપણને આવડી જવું જોઈએ. 7 થાય. 7 અને વધી 1 એટલે કેટલા થયા? 8. તો આપણા એનો જવાબ મળી ગયો.
એ જ રીતે 5 અને 8 કેટલા થાય? તો હવે મોટી રકમ લખી દઈએ 8. 1 2 3 4 5. તો મોટી રકમ આપણે લખી 6 7 8. તો મોટી રકમ 8 છે, અમે એમાં 5 ઉમેરવાના છે. તો 8 પછી આ 9 10 11 12 ને 13, 5 ઉમેરી ગયા 13. તો 13 નો તગડો વધી પડી 1. પાછા 8 અને 5 કોમન રકમ છે, 13 જ થયા અને વધી 1 મૂકી દઈએ 14. તો થોડી ઘણી આપણને ઈઝી પદ્ધતિ અહીંયા પડી જાય. હવે આ 2 રકમવાળા પૂરા થયા. હવે આવશે 3 રકમવાળા. કેટલા રકમવાળા આવશે? 3 રકમવાળા દાખલા અહીંયા આવે છે. હવે જોઈએ પહેલું 3 આપ્યું છે 4. 3 4 3 4 આખી રકમ કેવી છે? કોમન છે. તો ઉપર કરીએ 1 2 3, નીચે કરીએ 1 2 3 અને 1 આ 4. હવે ગણીએ તો 1 2 3 4 5 6 ને 7. તો 3 ને 4 7, ફરીથી 3 ને 4 તો ઘડવા બેસવાનું નથી. 7 3 ને 4 ફરીથી 7. તો 777 એનો જવાબ મળ્યો. આગળ 5 અને 4 છે. કેટલા છે? 5 અને 4. તો પહેલા હું 5 લીટા કરી દઉં, આ 4 કરે. હવે ગણી દઈએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. હવે 4 અને 3 છે, તો અહીંયા 4 ને 3 છે, તો ગણવા લે બેસી મૂકી દઈએ સીધા 7. અને 3 અને 2 કેટલા થઈ જાય? 5. સેમ પ્રોસેસ 6 અને 3. 1 2 3 4 5 6, પછી 3 1 2 3 1 2 3 4 5 6 7 8 ને 9. પછી 5 અને 4 નથી આવડતું તો લીટા કરો. જો આવડતું હોય તો 5 સંખ્યા તો ખબર છે, 5 તો છે, એમાં 4 ઉમેરવાના. 5 પછી 6 7 8 અને 9. તો મૂકી દો 9. ફરીથી 4 ખબર છે, 4 તો 3 જ ઉમેરવાના. 4 પછી 5 6 અને 7. તો થઈ ગયું. હવે 3 રકમમાં વધીવાળા દાખલા છે. કેવા છે ભાઈ? વધીવાળા. પહેલું છે 7 અને 9 કેટલા થાય? તો 9 તો તમને ખબર જ છે, એમાં 7 જ ઉમેરવાના રહે ને. તો ઉપર 7 કરી દઈએ. 1 2 3 4 5 6 7. 9 તો થયા. 9 પછી 10 11 12 13 14 15 16. કેટલા આવ્યા? 16. તો 16 નો છગડો વધી પડી 1. 8 અને 6. 8 તો ખબર જ છે, તો 6 લીટા કરીએ ખાલી. 8 પછી 9 10 11 12 13 14 અને વધી 1 15 થયા. તો 15 નો પાછો પાછળો, પાછી વધી પડી 1. 7 મોટી સંખ્યા છે, 7 તો આવડી જાય. પછી 5 ઉમેર. 7 પછી 8 9 10 11 ને 12. 12 ના વધી 1 એટલે 13 મૂકવાના છે અહીંયા. તો એ આ 1356 જવાબ થયો. એ જ રીતે 6 તો છે, એમાં 1 જ ઉમેરવાનો છે. તો 6 અને 1 કેટલા થાય? તો 6 અને 1 અહીંયા થાય 7. 8 અને 7 છે, 8 તો ખબર પડી. હવે 7 લીટા કરવાના છે. 1 2 3 4 5 6 અને 7. 8 પછી 9 10 11 12 13 14 15. હવે 15 આવે તો 15 નો અહીંયા મૂકીશું પાછળો, વધી 1 ઉપર. 8 6 8 સંખ્યા મોટી છે, હવે 6 ઉમેરવાના. 8 પછી 9 10 11 12 13 અને 14. 6 ઉમેર્યા, 14 અને વધી 1 એટલે 15. તો 15 એ 15 મૂકો એટલે 1557 જવાબ થાય. એ જ રીતે અહીંયા 7 છે, હવે 5 જ ઉમેરવાના. 7 પછી 8 9 10 11 અને 12. તો 12 જવાબ આવ્યો. જમણી બાજુવાળી રકમ નીચે, ડાબી બાજુવાળી રકમ ઉપર. હવે 8 મોટી સંખ્યા ને 8 તો આવડી ગયા, એમાં 4 ઉમેરવાના. 8 પછી 9 10 11 અને 12 અને વધી 1 એટલે 13. 13 માં તગડો નીચે, વધી 1 ઉપર. 9 મોટી રકમ છે, 9 માં પહેલા 3 ઉમેરો. 9 પછી 10 11 12 અને વધી 1 ઉમેરો એટલે 12 ને 1 13. તો એનો જવાબ મળી ગયો. તો આ 1 રકમવાળા જોયા, 2 રકમવાળા જોયા, 3 રકમવાળા જોયા, સાદા દાખલા જોયા, વધીવાળા દાખલા જોયા. હવે ગમે તેવી મોટી રકમ આવે તો આપણે આ પદ્ધતિ તમે આગળથી સોલ્વ કરી શકો છો. તો 2 મોટી રકમવાળા આપણે દાખલા જોઈએ. પહેલી રકમ છે, હવે તો તમને આવડી ગયું હશે લીટાવાળું. હવે આપણે લીટા કરવાની જરૂર છે નહીં, સીધો જ આપણે હવે દાખલો જોઈએ. 4 માં 1 ઉમેરું એટલે જવાબ કેટલો મળે? અહીંયા 5. 8 માં 2 ઉમેરો 10 થયા. તો 10 માં અહીંયા 10 લખીએ એટલે 0 છે, 0 મૂકો નીચે, વધી મૂકો 1 ઉપર. 7 7 ને 1 8 ને વધી 1 અહીંયા મૂકો 9. હવે 9 અને 6 15 થાય. કેટલા થયા? પાછા 15 થયા. તો 5 મૂકો નીચે, વધી 1 મૂકો ઉપર. 6 અને 5 11 થાય. 11 માં 1 ઉમેરો 12 થયા. 12 નો બગડો, જમણી બાજુવાળી રકમ નીચે, ડાબી બાજુવાળી રકમ ઉપર. 5 અને 4 9, 9 ને 1 10 થયા. તો 10 માં 0 મૂકો અહીંયા, વધી 1 મૂકો ઉપર. 3 અને 2 5,
5 ને પાછી વધી એક એટલે અહીંયા મૂકો 6, 2 અને 1 3, તો સીધો એનો જવાબ મળી ગયો. એ જ રીતે નીચેનો દાખલો જોઈએ આપણે. 7 અને 2 9 થાય, 6 અને 1 7. હવે 9 અને 8 ખબર નહીં, તો 8 નું 16 ને 1 9 ઉમેરી દે 17 થઈ જાય. તો 9 ને 8 17 નો સાતડો વધી પડી 1. 7 અને વધી કે 8 થયા, 8 અને 8 8 16 થયા, તો 16 નો છગડો પાછી વધી પડી 1. તો 6 અને 1 7 થઈ જાય વધી વાળો, 7 ના 7 14, 14 નો ચોગડો પાછી વધી પડી 1. ટ્રીક 5 અને 6, 6 ને 6 12, 12 નો બગડો પાછી વધી પડી 1. 4 અને વધી લે 5, 5 ને 5 10, 10 ની 0 પાછી વધી પડી 1. 3 અને 1 4, 4 એને 4 અરે 8, તો અહીંયા મૂકો 8, અને 3 અને 2 એટલે અહીંયા જવાબ આવે 5. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળામાં જે પોર્શન હતો, પહેલા આપણે એકલો સાદો સરવાળો લીધો, પછી 2 રકમવાળા લીધા, એમાં પણ વધી વગરના લીધા, પછી વધીવાળા લીધા. 3 રકમમાં પહેલા સાદો લીધો, પછી વધીવાળા લીધા, અને પછી કોઈ બી રકમ આવે તો તમે આ રીતેનો સરવાળો કરી શકો છો. તો સરવાળાના પોર્શનમાં હવે આ વિડીયો જોયા પછી આપને કોઈ તકલીફ રહેશે નહીં. તો આવા અવનવા વિડીયો જોવા હોય તો આ ચેનલને લાઈક કરો, આપણા મિત્રોને આ વિડીયો શેર કરો અને એને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે.